છુપાય એની તો પછી શું કરવું? કાં કલ્પ કરવું નથી અને કાં એની ભાગ્યની રેખા દોરાઈ ગઈ. રામાયણ કલ્પ વૃક્ષની છાયા કીધી. રામાયણ સુર તરુકી છાયા. અને એના ફળ શું કે દુઃખ ભય દૂરી નિકટ જોવાયા. આની નજીક જાય ને તો દુઃખ ને ભયનો નાશ થઈ જાય. પણ આપણે દુઃખ મટાડવા ક્યાં? ભય તો જવાનું નથી. કારણ આપણે કંઈક ને કંઈક એવું ભૂલ કર્યું તો આપણને બીક લાગ્યું હોય. પણ હકીકતમાં બે વસ્તુ તો કરી દો. રામચરિત્ર પ્રેમ બે વસ્તુ જીવંત થાય. ભય બીનું હોય ને પ્રીત વસાવી. બીજ ન લાગે તો એને પ્રેમ ન કરે. કોઈ સામના વ્યક્તિ બીતું હોય, 5 હાથ પૂરો હારો લોટકો માણા હોય અને આર્થિક સંપન્ન હોય, બધી રીતે પૂરો હોય, એને બધા પીવે. કારણ આના વિરોધમાં કલ્યાણ નહીં, ચાલે મારી લઈને લખી નહીં. એટલે બધા ભાઈ ભાઈ કરે. ગમે એવો લોટકો માણા હોય, હાવ ગરીબ હોય અને કોઈ મજદૂરી કરતો હોય, એને હળદૂત કરશું કઈ કામ કરશું ઓલો મોટા પાડો. કારણ બીક છે અને એને પ્રેમ આપો. અને બીજું સુર નરમુનિ સબકિયા હરી સ્વાર્થ મનુષ્ય હોય કે ઋષિ મુનિ હોય, પણ બધાની એક જ રીત છે કે સ્વાર્થ લગી કરે હિસાબ પ્રીતિ. સ્વાર્થને આધીન થઈ બધા પ્રેમ કરે છે. અને પરમાત્માને કેવલ નિષ્કપટ પ્રેમ ભાવે. પરમાત્મા પ્રેમનો વિષય કરો, પરમાત્મા પ્રેમથી મળે ખરો, સ્વાર્થ વાળા પ્રેમથી નહીં. એટલે તો શરત મૂકી નિર્મલ મન મનવાળો વ્યક્તિ ગમે. મને છલ કે સિદ્ધ ભાવ તો મને અને પરમાત્મા પ્રાપ્ત કઈ રીતે થાય? દેવતાઓ સ્તુતિ કરી તૂટી ગયા તો એનું થયું. કારણ કે પ્રેમ નો કોઈ કે વૈકુંઠમાં હશે, કોઈ કે ગૌલોકમાં હશે, કોઈ કે સાકેતમાં હશે. ને વખતે ભગવાન શિવજીએ બતાવ્યું હરિ વ્યાપક જા
પ્રેમ પ્રિય છે. ત્યારે જાણવું હોય જાણીને દો સ્વામીને, કારણ પરમાત્મા પ્રેમ ને વશ થાય. પંડિતો થાકી ગયા, બધા હારા વિદ્વાનો થાકી ગયા. કોઈ પદમાં કીધું ને, પ્રેમ ને વશ થયો રાજી, વાલો મારો પ્રેમ ને વશ ગૌસ્વામી બંધ કરે રામ હી કે પ્રેમ પિયા રામ હી પ્રેમ પિયા જાન લે જાન નિહારા જાન લે જાન નિહારા હરિયા પરમાત્મા સૌરીના બોલા થતો હોય, અર્જુનનો રથ નાખતો હોય, પાંડવોને દાવાનળમાંથી બચાવતો હોય, તો પ્રેમ દિવસ કેવળ નિર્મલ મન જોવે તો આ કથા, આ શાસ્ત્ર આપણને ફલરૂપ ગમે તો મનકામના સિદ્ધ. પણ સનાતન પરંપરા અનુસાર આ ગ્રંથ ગુરુમુખ હોવો જરૂરી. કારણ કે સનાતની પરંપરાના જેટલા ગ્રંથો રહ્યા કોઈ મનમુખી ગ્રંથ છે. જો ગુરુના ચરણમાં બેહીને આ ગ્રંથનું અધ્યયન કર્યું હોય, એ સમજો હોય, તો એ એના મનમાં આપોઆપ ખોલે. કારણ બે ચોપાઈ, એક ચોપાઈ આપી તમે બોલો મંગલ ભવન અમંગલ હાય. આ ચોપાઈના અર્ધાંગીમાં બે શબ્દ જ, એક બાજુ મંગલ ભવન શબ્દ, બીજો અમંગલ હારી, પણ વચ્ચે ખાલી જગ્યા મૂકે. એની અંદર જે લખાણ પડ્યું છે આંખેથી તો દેખાતું નથી. કારણ કે ભગવાન મંગલ ભવન તો છે. ભગવાન સિવાય જગતમાં મંગલનું ઘર કોણ? પણ અમંગલ હારી કઈ રીતે અને કઈ રીતે અમંગલનું હરણ કરે? તો મંગલનું જે ઘર છે એ અમંગલનું હરણ કરે, તો અમંગલ અહીંયા ઘરે ભેરું તો થાય. એ અમંગલને રાખી ક્યાં? હાલો આપણું અમંગલ લઈ લીધું, પણ મૂકે ક્યાં? એના ઘરે રાખે તો એ અમંગલ ભાવ નહીં થાય. અને આના જવાબ એ બે વચ્ચે આપેલા છે. મંગલ ભવન પૂરું થાય એટલે આખી કથા એની, પછી અમંગલ આવે. એ વચ્ચેની કથા સાંભળવી હોય તો આ ગ્રંથને ગુરુમુખ કરવું. બાકી લખેલું તો હવે કોરા ઉકેલવાની વાત. રામકથા ખૂબ સાંભળી,
આટલા વર્ષથી દર વર્ષે આપણે ગાતા આવ્યા. અમારા અમુક ના વિચાર હતા અને આ વખતે ગાંધીનગર બેઠા પંડ્યા સાહેબે અમને કીધું કે કંઈક એવું કરો કોકને ઉપયોગ થાય. લગભગ આવતા આવતા 4 ચોપાઈ મગજમાં ચડી ક્યાં રામકથાના ઉપાસના એનું ફળ સમજવું તો કઠિન છે. અને એના માટે પહેલા હનુમાન ચાલીસા સમજવી હતી. એટલે 2 ચોપાઈ હનુમાન ચાલીસાની લીધી કે જો એ પઢે હનુમાન ચાલીસા કોઈ સિદ્ધ સાખી કરોડી સા. જે હનુમાન ચાલીસાને વાંચશે તે સિદ્ધ થશે. આવી ભગવાન શિવની સાક્ષી તો હનુમાન ચાલીસાની કઈ ચોપાઈ એને કઈ રીતે કરવાથી શું પ્રાપ્ત થાય શક્ય હશે એ ચોપાઈની ચર્ચા થશે. એને કરાવી હોય એટલું, કારણ કે કોઈના ઘરમાંથી આ તો ચોરી કરવાની વાત છે. રામચરિતમાનસ કલ્પવૃક્ષ કીધું. દર વખતે આપણે ચર્ચા કરી કે કોઈ ઝાડ હોય તો એને મૂળ હોય, એને થડ હોય, એને ડાળ હોય, એને પાન હોય, એને ફૂલ હોય, એને ફળ હોય અને ફળમાં રસ હોય. રામચરિત કલ્પવૃક્ષમાં એનું મૂળ શું? એમ થડ. બાલકાંડને રામચરિત માનસનું મૂળ કહેવામાં આવે છે. કારણ આદિ આખા જગતનું મૂળ તત્વ હોય તો પરમાત્મા છે. જે કોઈ વર્ણ કે બધાથી પરે છે અને એને જો બાંધી જો વર્ણાશ્રમમાં બાંધી દેતા હોય